આખું વર્ષ માટે ફ્રેન્ડ્સ તમારે નિરોગી રહેવું હોય ને તો શિયાળામાં આ રીતે આમળાનું સેવન કરશો ને એટલે આખા વર્ષ માટે નવી શક્તિનો સંચાર થશે. જો તમારે વજન ઓછું કરવું છે, તમારી આંખોની રોશની ઓછી છે, તમારા વાળ ખરે છે, ઇમ્યુનિટી નથી વધતી, તો ફ્રેન્ડ્સ આ રીતે આમળાનું સેવન ચાલુ કરી દેશો ને એટલે આ બધી સમસ્યામાં તમને રાહત મળશે. તો આપણે અહીંયા આમળા લીધા છે, જેને ધોઈને આપણે સારી રીતે કોરા કરીને આ રીતે ટુકડામાં કટ કરી લીધા છે. સાથે જ આપણે લઈ લેશું લીલી હળદર, આદુ અને મીઠો લીમડો. અને સારા એવા ટેસ્ટ માટે આપણે તેની અંદર ઉમેરીશું સાકર. પસંદ હોય ને તો જ ઉમેરવાની. હવે આ બધી વસ્તુને આપણે આ રીતે એક મિક્સર જારની અંદર ઉમેરી દેશું. સાથે 2 નંગ એલચી, 1 ચમચી જેટલી વરિયાળી, સ્વાદ અનુસાર સંચર પાવડર ઉમેરીશું અને થોડું એવું પાણી ઉમેરીને આ મિશ્રણને આપણે પીસી લેવાનું છે. પાણી વધુ નહીં ઉમેરવાનું, ફક્ત આમળા સારી રીતે પીસાઈ જાય એટલું જ પાણી ઉમેરવાનું છે. હવે આ મિશ્રણને તમે આમનમ પણ પી શકો છો અને ગાળીને પણ ઉપયોગમાં લઈ શકો છો. જો પણ આમળાના રેસાને લીધે બાળકો પીતા નથી તો તમે બાળકોને આ રીતે ગાળીને તેને આપી શકો છો. હવે એમાં થોડા એવા મસાલા કરીશું, જેમાં આપણે મરી પાવડર ઉમેરી દઈશું, શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું, થોડો એવો ચાટ મસાલો ઉમેરી દઈશું, બધી વસ્તુને મિક્સ કરી દઈશું. તો તૈયાર છે ફ્લેવરફુલ એવું આપણું આમળાનું જ્યુસ. આ જ્યુસ પીવાનું ચાલુ કરી દેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે વાળ ખરવાની સમસ્યા છે, કોલેસ્ટ્રોલ વધારે છે, તે બધી સમસ્યામાં રાહત મળશે. આ જ્યુસને આઈસ ટ્રેની અંદર સેટ કરીને ફ્રીઝરમાં મહિનો સુધી સ્ટોર કરી શકો છો અને રોજે 1 ક્યુબ એન્જોય કરી શકો છો. ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો અને ફોલો કરો.